બંદા મારવા છે, કેટલાક પરિણામ આ કેટલું ભોગવશું આપણે, તમે વિચાર તો કરો. અત્યારે કેટલું ભોગવીએ છીએ. આહા હા હા ગોઠણ દુખે ને, આહા હા ઢીંઢું દુખે ને, આ ફલાણું થાય છે, આને મારું અપમાન કરી નાખ્યું, ના તો મારું માનતાય નથી, ના માથા ભારે વહુ આવી ગઈ. આપણે બધું ઘણું બધું કર્યું છે, એના પરિણામ રૂપે આવ્યું છે. હજી સમજતા જ નથી, હજી એ જ કરવું છે. તમે વિચાર કરો, આ જ્યાં સુધી સમજણ ન હોય ને ત્યાં સુધી તો આપણને હજી બહુ બધી વાર છે. આવું અમારે સમજી ગયા. આટલી સમજણ જ્યાં સુધી આપણામાં ન આવે ને ત્યાં સુધી સમજવાનું કે મુક્ત થવાને તો હજી બહુ વાર છે. જન્મો લાગી જશે. આ જ જન્મમાં જો મુક્ત થવું હોય, મુક્ત એટલે અખંડ આનંદમાં અવસ્થિત. મારા આનંદમાં કોઈ વિક્ષેપ જ ન થાય. 24 કલાક 365 દિવસ હું આનંદમાં જ હોય. આનંદમાં એટલે ખીખી કરતા એવું નહીં, અંદરથી જ આનંદ હોય, ઓવરફ્લો થતો હોય, આનંદ જ ઓવરફ્લો થતો હોય. તો આ કરવું પડશે, અને આપણને એમ છે, મને એક ભાઈ પછી આવી રીતના પૂછેલું કે સ્વામીજી તમે કહો છો, આ તો થોડી કામની વાતો છે એટલે કરીએ છીએ આપણે, પછી આ કરશું કે સ્વામીજી તમે કહો છો આપણે ન કરીએ, પણ માનો કે આપણે ગાડી લઈને જતા હોય, હાવ નિરાતે જ જાય છે, 25, 30, 35ની કેટલી ઓછી સ્પીડ કહેવાય, 40ની, 40ની સ્પીડે જાય. ગાડીમાં તો એટલી હોય ને કમસે કમ. અને બે બાજુ ઝાડવા છે ને મજા માણતા જાય, પરિવાર સાથે વાતો કરતા જાય. અચાનક સામેના ઝાડવા ઉપર 2 કબૂતર બાજતા નીચે પડે છે અને વ્હીલમાં આવી ગયું. એક કબૂતર વ્હીલમાં આવી ગયું, આમ બ્રેક મારી ઊભું રાખ્યું, પાછળ જોયું તો ચેપો, બીજું ઉડી ગયું. તો હવે એમાં આપણો તો દોષ નથી. વાત સાચી, એમાં આપણો તો દોષ નથી. આપણે તો કાળજી લીધી, બ્રેકે મારી, પણ પડ્યું જ વ્હીલ પાસે, અને ગાડી કંઈ સીધી કંઈ એકદમ સ્ટોપ કરીને સ્ટેચ્યુ તો ન થઈ જાય. એટલે હવે એ તો એનું ઈબાને એનું મોત હશે એટલે પડ્યું. તો આપણે શું કરીએ? આપણે શું કરવું જોઈએ ત્યારે? ભગવાનનું નામ લઈ આપણે પ્રાર્થના કરીએ કે હે ભગવાન એના આત્માને સદગતિ આપજે. આ તો બરાબર છે. બીજે દિવસે બીજું કબૂતર પડે તો કેટલાકને સદગતિએ પહોંચાડશો? પહોંચાડવાના ખરા, પણ એના ભેગી એક વધારાની પ્રાર્થના એ કરવાની ભગવાનને કે હે ભગવાન, કોઈના દુઃખનો, કોઈના કષ્ટનો, કોઈના મૃત્યુનો નિમિત્ત મને ન બનાવીશ. જો તમે પ્રાર્થના કરશો ને તો એ જ વખતે જ્યારે એને મરવાનું હશે ને એ વખતે તમને કંઈક ખજવાડ આવશે, તમારી ગાડી ધીમી પડી જશે, બીજી ગાડી ઓવરટેક કરીને આગળ જશે ને એમાં ઓલું આવશે. પછી આપણે પ્રાર્થના કરીએ, બરાબર છે. કારણ કે ભગવાન કેને નિમિત્ત બનાવે? જેના અંતઃકરણમાં જેવી વૃત્તિ હોય ને એને નિમિત્ત બનાવે. દ્વેષ ભરેલો હોય એને નિમિત્ત બનાવે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય અંદર ભરેલા હોય, રાગ દ્વેષ ભરેલા હોય એને નિમિત્ત બનાવે. કોઈ દિવસ કોઈ સંત પુરુષને, એક સજ્જનને નિમિત્ત નહીં બનાવે. અને બનાવે તો એની મુક્તિ માટે હશે, એના કલ્યાણ માટે હશે. જતા હોય આપણે કેટલીક કાળજી રાખીએ. જતા હતા અને અચાનક વંદો આમ દોડતો આવ્યો ને પગ નીચે આવી ગયો. મારે મારવો નહોતો, પણ હવે અચાનક આવી ગયો, હું કેવી રીતે બ્રેક મારા શરીરને રોકું? કેવી રીતે? પગ દેવાય જ જાય. તો ત્યારે પ્રાર્થના કરવાની કે હે ભગવાન, મને કોઈના કષ્ટનું, કોઈના મૃત્યુનું નિમિત્ત મને ન બનાવીશ. એના માટે પ્રાર્થના કરીએ કે હે ભગવાન એની સદગતિ થાય, પણ મને નિમિત્ત હવે ના બનાવીશ. તમે જોજો થોડાક દિવસ થશે ને ઓટોમેટિકલી તમારા પગ નીચે આવી જશે ને મંકોળો, તોય જીવતો નીકળશે. મેં તો ઘણી વખત જોયું છે. આવા હોય ને પેલા લાદીના ખાંચા, આમ જતા હોય ને આમ પગ મૂકી આમ કરીને પગ ઉપાડ લઈને તો ખ્યાલ આવી જાય તરત ઓલો ખાંચામાં વહી ગયો હતો. આપણા પગમાં ચેપાણો નહીં. જો તમારી વૃત્તિ ચોખ્ખી હોય ને તો. એટલે કહે છે ને કે ઋષિ મુનિઓ જ્યારે તપ કરતા એના આશ્રમમાં બકરી અને વાઘ એકારે એક જ કિનારા ઉપર પાણી પીતા બેઠા હોય, આખું હિંસાનું વાતાવરણ વયું જાય. અને આપણે એમ લાગે એ તો સતયુગ હશે. અત્યારે આ યુગમાં મેં નજરે જોયેલું છે. અમે એક વખત અમારે એક દ્વારકાવાળા સ્વામીજી, સ્વામી રામતીર્થજી, એ અમને લઈ ગયા હતા મુકામ ધોરા, બિકાનેર પાસે. જંબોજી મહારાજનું મોટું મંદિર છે, તાજમહાલ જેવું મંદિર છે. દરરોજ ગાયના ઘીના સવાર સાંજ 2 ટાઈમ હવન થાય. અને અહીંયા અહિંસા, જે બિશ્નોઈ સંપ્રદાય છે ને એ અહિંસામાં બહુ માને. એ ઝાડવું ન કાપે, 2 વખત સ્નાન કરે, બધા મજૂરો સહિત સવાર સાંજ સ્નાન કરે, યજ્ઞ કરે, બધા. આટલી કંઈ હિંસા ન કરે. હિંસા એનો મેઇન ધર્મ. અમે ત્યાં જોયું, હરણ આટા મારતું હોય, કૂતરા આટા મારતું, ખૂબ હરણોના ટોળા. એ તો ઠીક છે, કૂતરું સૂતું હોય એની માથે પગ મૂકીને બિલાડું વયું જાય, ત્યાં સુધી હજી ઠીક છે. મોરલાના પગ વચ્ચેથી સાપ જતા અમે જોયો છે, બોલો. નહીં તો મોરલાને સાપને કેવી રીતે પડે? એ તો એનો ખોરાક છે ભલા માણસ. સારંગ કો સારંગ ગયો, સારંગ આયો ધાય, મન કો સારંગ કહે તો ભૂખ કો સારંગ જાય. જો આ બધા સારંગના અલગ અલગ અર્થ છે. આ મને યાદ આવી ગયું. સારંગ કો સારંગ ગયો, સારંગ એટલે મોર, સારંગ ગયો એટલે સાપને પકડો. સારંગ આયો થાય, વરસાદ ચડી આવ્યો, વરસાદ ગાજવા માંડ્યો, હવે ટવકો કરવાનું મન થયું, ઉમળકો. બીજો સારંગ એટલે ઉમળકો જો વ્યક્ત કરે તો ભૂખકો સારંગ, તો પેલો સાપ ભાગી જાય. મોરની બાજુમાંથી સાપ નીકળતો હોય ને મોર કાંઈ ન કરે, કૂતરું સૂતું હોય ને માથે બિલાડી પગ મૂકીને વહી જાય.
હરણાઓ એમને બધે રખડતા હોય, કૂતરા હોય ને ભેગા ભેગા ફરતા હોય. બોલો, આટલું અહિંસક વાતાવરણ જ એવું. લોકોના હૃદયમાં હિંસા માટે કોઈ એવી અંદરથી ઈચ્છા જ નહીં. તો અત્યારના યુગમાં પણ થઈ શકે આ બધું ન થાય. ખાલી ભાવ કરો તો ભગવાન ઓટોમેટિકલી તમને સહાયરૂપ થશે, બચાવી દેશે. પણ અંદર જ આમ એના માટે અરુચિ હોય, દ્વેષ હોય તો પછી આટીમાં આવી જ જવાના જીવજંતુઓ, તમારી મચ્છરો માખીઓ બધું આવી જવાનું છે. એટલે એવું થાય. અને આની અસર પણ થતી હોય છે. હું પહેલી વખત મને ખબર નહોતી, સાધના કરવા માટે હું ગયો, મને બહુ મચ્છર કરડતા, પહેલાં બહુ જ કરડતા. નાની બેન તો મજાક કરતી મારે કે ઘણી વખત મચ્છર મને આમ અહીંયા બધે કરડ્યા દેખાય ને સવારે, કોઈને ન કરડાવે, મને એટલા રાતે પૂજાડી દે એટલા કરડાવે, અને હોય નહીં બહુ એમ. અને એમ કે બા પૂછે કે આ શું થયું, કોઈ મચ્છર કરડ્યા. એટલે નાની બેન હતી ને ત્યારે ભણતી કે બા ગઈકાલે અમે ગોડાઉન રોડ ઉપર હતા, રણછોડનગરમાં એક મચ્છરનો જન્મ થયો. એ બાળકે એની માને પૂછ્યું કે મમ્મી મારે ક્યાંથી ઉદ્ઘાટન કરવું, તો એણે ભાઈનું સરનામું આપ્યું. એનો કહેવાનો અર્થ એ હતો કે આખા ગામમાં એક મચ્છર જન્મે ને તો એ તમને તો કરડે જ. પછી મેં હું સાધના કરવા ગયો ત્યારે મને આ વસ્તુનો ખ્યાલ આવ્યો કે અહિંસક ભાવ આપણે રાખીએ, મૈત્રી ભાવ રાખીએ. આજે આપણે આટલા બેઠા છે એમાં સૌથી ઓછામાં ઓછા મચ્છર મને કરડે. એનો એ જ હું, એનું એ જ બ્લડ ગ્રુપ. આપણે એમ કહીએ કે અમુક બ્લડ મીઠું હોય ને વધારે કરડે ને એવું કાંઈ છે નહીં. અંદર મેલું હોય ને તો વધારે કરડે. આ વસ્તુ સાબિત થઈ, અમારા જીવનનો અનુભવ તમને કહું. અત્યારે 25 જણા બેઠા હોય એમાંથી 24 જણાને કરડે પછી મારો વારો આવે. ઓછામાં ઓછા મને કરડે છે અત્યારે. કુદરતની કૃપા કયો જે કયો હોય, પણ અંદરથી જેટલો તમારો હિંસાનો ભાવ નીકળી જાય ને અને સમત્વમાં જેટલી સ્થિતિ થાય ને એટલું આખું વાતાવરણ તમારા માટે યોગ્ય થઈ જાય. એટલે આ વસ્તુ કર્યા વગર નહીં ચાલે, આ તો કરવું જ પડશે. અર્જુનને ભણીએ, કૃષ્ણનો ઉપદેશ સાંભળીએ, બધું બરાબર છે, પણ એમાંથી કરવાનું આ છે. એટલે કહે છે કે સ્વજન મોહથી એની ધૃતિને બધું પરાજય પામ્યું. આ મોહ એવો છે કે દુસ્તર માયા છે, એને તરવી ભગવાનની. એટલે કહે છે કે આ હિંસાથી તો કાંઈ પુણ્ય પ્રાપ્ત થતું નથી, તો મારે આ શું કામે હિંસા કરવી. એટલે કહે છે કે નિમિત્તાની પશ્યામી વિપરીતાની ચ કેશવ. હે કેશવ, મને આ નિમિત્તો પણ સુકન પણ અપસુકન દેખાય છે. એમ કારણ કે ઉલ્કાપાત થાય ને ધરતીકંપ થાય ને એવું થાય ને, ઘણી વખત આંખ ફરકે ને બિલાડી આડી ઉતરે ને જેને જેને આપણે અપસુકન માનતા હોય એ અર્જુન કહે છે કે હે કેશવ, નિમિત્તાની ચ વિપરીતાની પશ્યામી. હે કેશવ, હું લક્ષણો પણ અવળા જ ભાળું છું. લક્ષણો એટલે સુકન અવળા સુકન થાય છે. એમ આહવે સ્વજન હત્વા, યુદ્ધમાં સ્વજનોને હણીને શ્રેય ચ ન અનુપશ્યામી. મને કાંઈ કલ્યાણ દેખાતું નથી. આ સ્વજનોને મારીને કલ્યાણ થાય એવું મને જણાતું નથી. અને નિમિત્તે બધા કેવા લક્ષણો બધા વિપરીત થાય છે. અમે નાના હતા ને ત્યારે એવું કહેતા, ના વાંધો નહીં, મને વાંધો નહીં, જરાક એવું લાગે તો બીજી વખતે સેજ પાછળ રાખજો, અવાજ તો મોટો છે એટલે ઠેઠ સુધી પહોંચી જશે. આમ દિવસના કાંઈ ન હોય ને અચાનક આમ બધું આમ અંધારિયા જેવું થઈ જાય ને, ધુમાડા જેવું વાતાવરણ થઈ જાય ને, એટલે મારા દાદીમાં કે મારા બાએ કોઈક એવું કહેતા, મને યાદ છે, કંઈક અઘટિત બન્યું હશે એમ, નહીંતર આ બધું થાય નહીં. તો બીજા દિવસે સમાચાર આવે કે ઇન્દિરા ગાંધી ગુજરી ગયા, કોઈ મહાપુરુષ, ટૂંકમાં કોઈ મહાપુરુષ મરી ગયા. એટલે વાતાવરણમાં આખી એની અસર દેખાય. હું એમ નથી કહેતો કે ઇન્દિરા ગાંધી મહાપુરુષ છે, પણ આ તો ઉદાહરણ તરીકે આપું છું. કોઈ પણ મહાપુરુષ જાય એટલે વાતાવરણમાં તરત અસર દેખાય. કાંઈક એવું અઘટિત બનવાનું હોય તો એ અસર દેખાય. એ આપણા પૌરાણિક માણસોને આ બધી ખબર પડતી, આપણને તો ક્યાં આવી. આપણા તો માટલા એવા રીઢા થઈ ગયા છે ને કે કોઈ સંકેત પકડી જ શકતા નથી. કારણ કે એટલો બધો સ્વાર્થ અને રાગદ્વેષ ભરેલા છે, ભગવાનના સંકેત આપણને સંભળાતા જ નથી. અંતરાત્માનો અવાજ નથી સંભળાતો, એમાં બહારનો વિશ્વેશ્વરનો અવાજ ક્યાં સંભળાય. એટલે થોડું મનને શાંત અને સ્વચ્છ કરીએ ને તો બધી વસ્તુની સૂચનાઓ આપણને મળે. તો કહે છે કે આ બધા નિમિત્તો પણ મને સુકન પણ મને અપસુકન લાગે છે. આ સ્વજનોને મારીને મને કોઈ કલ્યાણ જણાતું નથી. આ 31મા શ્લોકનું અર્થઘટન થયું. 32મા શ્લોકમાં પછી એના વિશે વિસ્તારથી કરશું, પહેલાં શબ્દ સમજી લઈએ. અને તેથી હે કૃષ્ણ, કૃષ ધાતુ છે ને એનો અર્થ થાય સત્તા, અને હણનો અર્થ થાય આનંદ. એટલે સત્તા એટલે સત અને આનંદ વચ્ચે ચિત્તો આવી જાય. સચ્ચિદાનંદ પરમાત્માનું નામ છે કૃષ્ણ, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા. વિજયમ ન કાંક્ષે ચ રાજ્યમ ન ચ સુખાની. હું વિજય ઈચ્છતો નથી, રાજ્ય ઈચ્છતો નથી, અને મારે સુખે જતું નથી. મારા પરિવારજનોને મારીને મારે રાજ્ય નથી જોતું, એવું સુખ મારે નથી જોતું, એવી સગવડ મારે નથી જોતી, એવું હું ઈચ્છતો જ નથી. તો પછી મારે શું કામ લડવું. એટલે કહે છે કે ગોવિંદ કિમ રાજ્ય ને ભોગે હિ
કિમ, હા, અમારે રાજ્યથી કે ભોગોથી શું પ્રયોજન? એમ સ્વજનોને મારીને પ્રાપ્ત થયેલા રાજ્યથી અમારું શું પ્રયોજન સિદ્ધ થવાનું, અથવા એ ભોગોથી અમને શું પ્રાપ્ત થવાનું? સુખ થોડું મળશે? સગા બાપ પેલા અમુક આપણા રાજાઓ પહેલાંના જમાનામાં એવા થઈ ગયા કે બાપને જેલમાં પૂરે, મોગલ શહેનશાહ કા દીકરો બાપને મારી નાખે ગાદી પર બેસી જાય. ઔરંગઝેબે તો એના આખા બધાને લગભગને પતાવી દીધા હતા ગાદી માટે. તો હવે એ કેવી રીતે સુખી થાય? એ માણસ થાય? તો આપણને લાગે બહારથી કે સુખ છે, સુખી હોતા નથી. પૈસાથી સગવડ મળે, સુખ નથી મળતી. ભોજન મળે, ભૂખ નથી મળતી. ખાધા પછી તકલીફ જ થાય, અપચો જ થાય, કાં ઝાડા થઈ જાય, કાંઈ પાર વગરની ઉપાધિઓ હોય. એમ એટલે પહેલું સુખ તે જાતે નરવા, એવું એવી કહેવતો છે ને. આ બધી વસ્તુઓ તો ત્યારે જ આપણને પ્રાપ્ત થાય જ્યારે આપણે સ્વસત્તામાં સ્થિત હોઈએ. તો કહે છે કે હે ગોવિંદ, કિમ રાજ્યેન ભોગે કિમ, અમારે રાજ્યથી કે ભોગોથી શું પ્રયોજન છે? વા જીવિતે ન વા કિમ, અથવા એવા જીવનથી પણ અમારે શું લેવા દેવા? બીજાને મારીને જો જીવન પ્રાપ્ત થતું એવું જીવવું કેવી રીતે જીવવું? એમ મનમાં તો એ જ ગુમવાનું ક્યારે મેં ઓલા આત્મગ્લાની તો થવાની જ છે ને. એમ ખોટું કરીએ ને એટલે ભલે આપણે બહાર બતાવીએ ને, પણ અંદર અંદર તો અંદર મન કચવાતું જ હોય. આત્મગ્લાની તો થાય જ. એમ કાંઈ પણ વિકાર જાગે ને એટલે જો એક પણ દિવાસળી આ જગતમાં એવી છે કે જે પોતે સળગા વગર બીજાને સળગાવી શકે? હોય એવી દિવાસળી પહેલાં પોતે સળગવું પડે, પછી બીજાને સળગાવે. એવી રીતે ક્રોધ હોય, કામ હોય, લોભ હોય, મોહ હોય, મદ હોય, માત્સર્ય હોય, દંભ હોય, એ જેવા આપણા શરીરમાં અંદર અંતઃકરણમાં ઉત્પન્ન થાય ને એટલે એક કેમિકલ ઉત્પન્ન થાય અને એની અસર તરત આપણા શરીર ઉપર થાય જ, વિપરીત અસર થાય જ. તમે જોજો કોઈ પણ વિકાર જાગે એટલે આપણા શ્વાસોશ્વાસ અનિયમિત થઈ જાય. આપણું જીવન વર્ષોમાં નથી હોત, તમારી જાણ ખાતર કહું, શ્વાસોમાં છે. એટલે તો આપણા ઋષિમુનિઓ જે બહુ ધ્યાન ને સમાધિ લગાવતા ને એના શ્વાસ બહુ ધીમા ચાલે, એટલે એ વર્ષોના વર્ષો સુધી જીવે. 300, 500 વર્ષ. 100 વર્ષમાં જેટલા શ્વાસ લેવાના હતા એટલા શ્વાસ એણે 300 વર્ષ સુધી ન લીધા. અને આપણે શું કર્યું? કામ, ક્રોધ, લોભ, મોહ એટલા બધા જગાવ્યા કે શ્વાસ ધમોધમ જ ચાલે. અને કાં પછી ગુટકા ખાધા ને તમાકુ ખાધીને ફલાણું પીધું ને એવા વ્યસન કર્યા, એનાથી ને આપણા શ્વાસ અનિયમિત થઈ ગયા. એટલે ભગવાને 100 વર્ષનું આયુષ્ય લઈને મનુષ્યને મોકલા કળિયુગમાં, પણ આપણે એને 50-60 વર્ષમાં ખર્ચી નાખ્યા. અત્યારે એવરેજ આયુષ્ય 70 વર્ષનું, લલિતભાઈ? 70-80, હા 70-80, 20 વર્ષ આપણે કટ કરી નાખ્યા. એટલા આપણા શ્વાસ ધીમા થઈ ગયા. એટલે કહે છે કે ઊંડા શ્વાસ લેવા, લાંબા શ્વાસ લેવા, એટલે આયુષ્ય દીર્ઘ થાય, તંદુરસ્તી સારી થાય, મન શાંત થાય. એટલે અહીંયા કહે છે કે એવા સ્વજનોને મારીને અમે પોતે જીવવા નથી માગતા. કારણ કે મારો એટલે તમને અંદરથી ગ્લાનિ તો થવાની જ છે અને તમે જીવી શકવાના નથી ને. તમારા શ્વાસ જ ટૂંકા થઈ જશે, 10 વર્ષ ફટ દઈને કપાઈ જશે. આપણે જોઈએ ને પાપનું ફળ નહીં, અંદર જ કેમિકલ એવા ઉત્પન્ન થાય. તમે કામ, ક્રોધ, લોભ, મોહ કાંઈ પણ કરો ને એટલે તરત શ્વાસમાં પરિવર્તન થઈ જાય. ગુસ્સો આવે એટલે હાવ શાંતિથી નિરાત. કોઈનું ખૂન કરવું હોય તો આ હસતા મોઢે કરી શકે? કેટલું અંદર આમ કરીએ ત્યારે એક લાફો મારી શકે, અને અંદર કેટલું બધું બળતું હોય ત્યારે બહાર નીકળે. ઘણા માણસો આમ બહુ પેલા તોફાન કરતા હોય ને એવું બધું કરતા હોય ને, એમ દાદાગીરી કરતા હોય, ગુસ્સો કરતા હોય, ગાળો દેતા હોય, ત્યારે અમારા સ્વામીજી એવું કહે કે અરે આપણને તેના પર દયા આવજો. અરે બિચારાની અંદર કેટલું બધું ધમાસાણ મચ્યું હશે ત્યારે આટલું બહાર નીકળ્યું. કૂવામાં હોય અવેડામાં આવે ને બહાર નીકળે ને, અંદર ન હોય તો બહાર આવે જ નહીં. અંદર કેટલો પીડાતો હશે ત્યારે આવા શબ્દો એના મોઢામાંથી નીકળ્યા. જેમ તેમ આ એલ ફેલ બોલતો હોય માણસ, તો અંદર કેટલું ઘમાસાણ મચ્યું હશે. ખરેખર દયાને પાત્ર છે એ નફરતને પાત્ર નહીં, દયાને પાત્ર છે. આ માણસની તો દયા આવવી જોઈએ કે બિચારો અંદરથી કેટલો દુઃખી થાય છે ત્યારે આટલું નીકળે છે અંદરથી. આ તો કોઈક મહાત્મા જ વિચારી શકે, આપણે ન વિચારી શકીએ. પણ આપણે આટલું તો વિચારી શકીએ, જે છે જ્યાં છે પાકું કરી લેજો. બરાબર, આ વિડીયોમાં સાંભળી લેજો બીજી વાર, અને આ કરજો. આ 2 ગોળી દરરોજ લેવા જેવી છે, તંદુરસ્તી માટે બહુ સારી છે. એટલે કહે છે કે એવું જીવીને અમારે શું કરવાનું? તો જુઓ, શરૂઆતમાં જ્યારે માણસનો ઉત્સાહ હોય ને, ઉત્સાહ બરાબર જળવાઈ રહે ને તો પરિણામ પણ સારું આવે. પણ શરૂઆતમાં જ તમે હતોત્સાહ થઈ જાઓ તો પછી કાર્યની સિદ્ધિ કેવી થાય? બરાબર થાય એવું લાગતું નથી, એમ થાય નહીં એમ. એટલે આના વિશેની ઘણી બધી વાતો છે, આપણે કરીશું. પણ આજે શિવરાત્રિ છે એટલે શિવજીને બધા પ્રાર્થના કરીએ અને બોલાવું. પણ તમને ફાવશે જો કે બધાને ફાવે એવું જ છે. નહીં તો સાંભળો આંખ મીચીને, શિવજીનું ધ્યાન કરો. શિવ એટલે કલ્યાણકારી તત્વ જે આ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપેલું છે. આપણું અને સૌનું જે કલ્યાણ કરે છે એ તત્વનું નામ શિવ.
પછી શિવજીની મૂર્તિ તમને યાદ આવે કે શિવલિંગ યાદ આવે કે તમારા ઘરનું મંદિર યાદ આવે તો વાંધો નથી. કાંઈ યાદ ન આવે તો એક એવું તત્વ છે આ જગતની અંદર કે જે સૌનું કલ્યાણ કરે છે. તો એક નાની એવી ખાલી 4 લીટીની પ્રાર્થના કરીને પછી આપણે સમાપન કરીએ. વંદે દેવમુમાપતિં સુરગુરું વંદે જગત્કારણં વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે પશૂનાં પતિં વંદે સૂર્યશશાંકવહ્નિનયनं વંદે મુકુન્દપ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવં શંકરં વંદે શિવં શંકરં. વંદે એટલે વંદન કરું છું, એટલે પ્રણામ કરું છું, એટલે હું આપનો સ્વીકાર કરું છું, આપ મારો સ્વીકાર કરો. કેવા છો, જેવા છો એવા મને મંજૂર છો. કેવા છો? કલ્યાણકારી. એ કેને મંજૂર ન હોય? વંદે શિવમ શંકરમ, સમ કરી નાખનાર, શાંત કરી દેનાર હે પરમાત્મા. બધી જ પીડાઓ નીકળી જાય તો મને કેવી શાંતિ થઈ જાય ને, એવી શાંતિ આપનાર હે પરમાત્મા. પન્નગ ભૂષણમ કીધું, જેણે સાપનું આભૂષણ પહેરેલું છે. આત્મદેવ જ છે. આ પંચભૂત અને આપણા વિકારો આ બધા સાપ વિછી જ છે, આપણે શરૂઆતમાં વાત કરીને. એવા હે અંતરાત્મા, હે આત્મદેવ, હે પરમાત્મદેવ, અમે આપને નમસ્કાર કરીએ છીએ, આપનો સ્વીકાર કરીએ છીએ, આપની આજ્ઞાનું પાલન કરીએ, આપના અનુશાસનનો સ્વીકાર કરીએ છીએ, આપના ઈશનશીલતાનો સ્વીકાર કરીએ છીએ. એટલે અમારું કલ્યાણ જોવાની જવાબદારી હવે તારી છે. એમ આપણે બિલાડીનું બચ્ચું થઈ જવાનું, એ જેમ રાખે એમ રહીએ. ચાલો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.